મારી ભગવતી ભેળિયા વાળી જ્યાં ચાલણી જોગમાયાઓના જ્યાં જ્યાં ત્રિશુલ લાગી ગયા હોય, પછી માં પીઠળ હોય, માં નાગબાઈ હોય, માં સોનબાઈ હોય, એમાં ભગવતી આ ખોડલ હોય. અરે ભગવતી તો એમ કે હૃદયથી ઘર હાકલો ચિત્રાનો ઢીંગલો ધૂણે ભલામણા. આયા આ 5 તલાવડાના ટીંબા માટે એક હૃદયનો હાકલો હતો. હૃદય 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 જેને એક ભગવતીની સામે તાર લગાડી દીધો છે. સુખમાં અને દુઃખમાં જ્યાં ભગવતીને યાદ કરતા હોય, નવખંડની માથે જેથી વિપતના વાદળા ઘેરાઈ ગયા, સિંધની માલિકા અમીર સુમરાની સામે તેને બાત પીડી, મારી હોયાની પીઠબાઈને યાદ કરીને માં ભગવતી પીઠળ જેની હખા થઈ ગયા. એમ એકદી હોળ હોરાટ અને 13 પરજોની માથે જ્યારે સોલંકી સુબો પોતાની ફોજને લઈ અને ઉપરકોટ જુનાગઢની માથે ઘેરો ખાલી દીધો છે. ખેલી ફરતા એ તોપોના મોરસા મંડાઈ ગયા. પણ કવિ કે રાણીએ રાણા નિપજે, દાસીએ સંપત ન હોય, માળી શીશે સોકડા, એમાં રત વગેરેના ફળ ન હોય. એ જુનાગઢની માલપા કોઈ કામદાર સિપાહીએ જઈ અને જુનાગઢના ધણી રાજા રાધિયાસ ને એટલું કીધું કે જુનાના ધણી મહારાજ સિદ્ધરાજ સોલંકીની ફોજ આવી અને જુનાગઢ ફરતી ઘેરો ખાલીને પડ્યા છે. એ ઉપરકોટના ગઢના દરવાજા બંધ થઈ ગયા છે. તેથી જુનાના ધણીને એટલું કીધું મહારાજ અજીતભાઈ ભીમુભાઈ ડાભી પરિવાર 5100 રૂપિયા શિખર નિમિત્તે આપે છે. જોરદાર તાળીથી વધાવી લ્યો. તેથી કોઈ કામદારે છે એને જુનાગઢના ધણીને એટલું કીધું કે મહારાજ જુનાગઢની માલપા બાળો હાથ નથી અને ફરતા સિદ્ધરાજ સોલંકીની ફોજ લાગી ગઈ છે. ઉપરકોટના દરવાજા બંધ કરીને આપણે કેટલાક દિવસો આવી રીતે જીવશું. તેથી જુનાગઢના ધણીએ એટલું કીધું ભાઈ આટલા દિવસોના વાણા વાઈ ગયા, કોઈ મારી પાસે આવીને ખબર અંતર પૂછતા નથી. આજ તે પૂછ્યું એનું કારણ શું છે? તેથી જુનાગઢના સિપાહી એટલું કીધું કે જુનાના ધણી જેથી કોઈ દુનિયાની મારી પાસે ક્ષત્રિયોની માથે વિપતના વાદળા ઘેરાઈ ગયા, દુઃખના દાડા આવ્યા ને, આ ધરતીની માથે ક્ષત્રિયોએ ભગવતી ભેળિયા વાળીના આશીર્વાદ લીધા છે. તો એ જુનાના ધણી મહારાજ દુનિયાની માલપા રાફડા ક્યાંય હુણા નથી. કોઈ રાફડાની માલપા મણિધર બેઠો હોય. એ જુનાના ધણી જો જુનાગઢની રયતને ઉગારવી હોય ને તો કોઈ ભગવતી ભેળિયા વાળીનો આશરો લઈ લે. જુનાના ધણી લઈ લે બાપ. પણ સાહેબ આ ધરતીની માથે નવલા ખળોબડિયાળી થઈ ગઈ ને, તેથી જુનાના ધણીએ એટલું બધું ભાઈ આ ઉપરકોટ ફરતી તો સોલંકીની તોપોના મોરસા મંડાઈ ગયા છે. સોલંકી સુબો ઉપરકોટનો દરવાજો ઉખડે અને જુનાની રયતની માથે બળવો કરે, દરવાજો ખોલાય નહીં. ક્યાં જાવ, કોને કહું? પણ સાહેબ જુનાથી થોડેક દૂર ગીરના નાકાની માથે ગળતરાના ઘાટમાંથી મારી મોમડિયાની જ્યાં આઈ ખોડલ બેઠી છે.
બાજુના સિપાહી એટલું કીધું કે જુનાના ધણી, અહીંથી ગળધરો દૂર નથી, અહીંથી ગમે એ ગુપ્ત માર્ગે અહીંથી જુનાગઢની માલિપાથી નીકળીને જો ગળધરા સુધી પહોંચી જાવ ને તો ગળધરાના ઘાટવાળી મારી મોમડિયાની આઈ ખોડિયાર કમો તે મરવા નહીં દે બાપ. યશપાલસિંહ ચંદુભા ચોડાસમા 5100 રૂપિયા શિખર નિમિત્તે આપે, જોરદાર તાળીથી વધાવી લેશે. બળુભા ભરોહો રાખજો, આ બધું ભરોહાથી ન થાય છે. હા ભરોહાથી થાય. બાવલિયાને પૂછો, ભરોહાથી ન થઈ જાય છે. એ બેઠી છે બેઠી છે ને બેઠી છે આટલું રાખો એટલે થઈ જાય. મહારાજ જો ગળધરાના ઘાટ સુધી પહોંચી જાવ ને તો ગળધરાના ઘાટ માથે દોઢિયા તિરસુળ ખોડીને મારી મોમડિયાની આઈ ખોડલ બેઠી છે, મરવા નહીં દે બાપ. તેથી જુનાગઢના ધણીએ એટલું કીધું કે મારી જુનાની રયતને નોંધારી મેકી અને જો આઈના આશરે જાવ ને તો મારી રાજપૂતાઈ લાદે, એમના ન જવાય બાપ. કારણ કે સાહેબ ગમે એવો મોર હોય ને તો પીસાથી રળિયામણો હોય, એમ રાજા ગમે એવો હોય તો પોતાની રૈયતથી રળિયામણો હોય. અને તેથી એ જુનાગઢના સિપાહી એટલું કીધું મહારાજ જો કદાચ ગળધરે ન જવું હોય તો જુનાની માલિપા બાળો હાથ નથી, જુનાનું રાજ વાંગ્યું જાય છે, તમે નવા બીજા એક લગ્ન કરી લ્યો. દોલુભાઈ બનુભાઈ ડાભી પરિવાર 5100 રૂપિયા શિખર નિમિત્તે આપે છે, જોરદાર તાળથી વધાવી લ્યો. માં ભગવતી જાજુ ખોડલ આપે છે. તેથી જુનાના ધણી કહેવા માંડ્યા દુઃખની વાતો કરું. હે ભાઈ હે ભાઈ હે ભાઈ હે ભાઈ હે ભાઈ બાપ, જુનાગઢની માલિપા બાળો હાથ નથી મને ખબર છે, પણ કોને કહું, ક્યાં જાઉં? અને આટલી ઉંમરે જુનાની માલિપા બાળો હાથ નથી મને ખબર છે, પણ આટલી ઉંમરે કદાચ તમે એમ કહો છો કે બીજા લગ્ન કરી લ્યો, જુનાની માલિપા જો કદાચ રાજનો વારસદાર થઈ જાય ને તો જુનાગઢની ગાદીનો એ દીવો જલતો રહે, પણ ક્યાં જાવ, કોને કહું? રણજીતસિંહ પોપટભાઈ મોરી પરિવાર શિખર નિમિત્તે 5100 રૂપિયા આપે, જોરદાર તાળથી વધાવી લ્યો. માં ભગવતી ખોડલ જાસુ આપે છે. ઘનશ્યામસિંહ બળવંતસિંહ મોરી પરિવાર શિખર નિમિત્તે 5100 રૂપિયા આપે, એને પણ જોરદાર તાળીથી વધાવી લ્યો. વાહ વાહ ખોડલ વાહ. ક્યાં જાઓ, કોને કહું? અને આટલી ઉંમરે કોઈ રાજપૂત એની દીકરીના લગ્ન મારી હારે કરી દે એવું હું માનું કેમ બાપ? જુનાગઢના કામદાર સિપાહી એટલું બધું ગાય, જુનાના ધણી આ બાજુમાં આપણું ધારીનગર રહ્યું ને, ધારીનગરની માલિપા પરમારના દીકરી નામ જેનું સોમન દેશે, ઘડિયા લગન ને ઘડિયા તોરણ ને આવડી રાજકન્યા છે. અને જુનાના ધણી જો તમે કહેતા હોય, જુનાના ધણી જો તમારો હુકમ હોય ને બાપ
તો અમે ગુપ્ત રસ્તેથી ધારીની માલિપા જઈને ધારીના પરમારને કાને વાત નાખીએ અને જો ધારીના પરમાર હા ભણે ને તો મરતા પહેલા એકવાર રાજનો વારસદાર જુનાની માલિપા થઈ જાય બાપ. મારી મોમડિયાની ખોડિયા મામા નીરુભાઈ દોલુભાઈ બારડ પરિવાર શિખર નિમિત્તે 5100 રૂપિયા આપે. મારી ભગવતી આ 5 તલાવડા વાળી ખોડિયાર જાજુ આપે સાહેબ. અને આવા સમયે જો કોઈ રાજપૂત મારી સામે મારા જુનાની સામે મીટ માંડે અને જો એના દીકરી મારા જુનાગઢની માલિપા આપે ને તો જાવ જઈ અને કોઈ ધારીની માલિપા પરમારુને વાત કરો સાહેબ. જુનાની માલિપાથી સિપાહીઓ હાલી નીકળ્યા. ગરવા ગઢીનાર સુનાની માલિપાથી 5 સિપાહીઓ ગુપ્ત માર્ગેથી નીકળ્યા. ધીમે 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 સોલંકીની કોઈ ફોજને ખબર ન પડે એમ ધારીની માલિપા આવીને પરમાર ડાયરોની માલિપા કાવા કહુમાં પી ચા પાણી પી અને ધારીના પરમારુના કાને વાત નાખી જુનાગઢની માલિપા આવ્યા છે. જુનાગઢના ધણીનો હુકમ છે. અત્યારે જુનાગઢ ફરતા તો ઉપરકોટના ગઢના કાંગરા અને સિદ્ધરાજ સોલંકીની ફોજે ઘેરી લીધા છે.
અને જૂનાની માલપા જૂનાના ધણીને બાળો હાથ નથી, પણ જો તમારી દીકરી સોમલદે પરમારનું માંગુ લઈને આવ્યા છે, જો સોમલદેના પીળા હાથ અમારા જૂનાના ધણીયારે કરી દ્યો ને, તો જુનાગઢની ગાદીનો કદાચ વારસદાર જો ત્રિલોકના નાથને ભગવતી ભેળિયા વાળીઓ આપી દે ને, તો જુનાગઢના રાજનો દીવો જળતો રહે, નગર ઉપરકોટની માલપા કાળું અંધારું થઈ જાય છે. ધારીના પરમાર ડાયરો મનમાં વિચાર કરે, ગમે ની આપણે નાચમાં દીકરી તો દેવી જ છે, પણ જો જૂનાના ધણીયારે આપણી દીકરીના મંગળ ચાર ફેરા ફેરવી દઈ, જો એમાંય કદાચ ભગવતીને વાત રાખવી હોય, અને જો જૂનાની માલીમાં કદાચ રાજનો વારસદાર થઈ જાય ને, તો જુનાગઢની અને આપણા ધારીની બેયની વાહવા થઈ જાય. જુનાગઢની માલમાંથી આવેલા સિપાહીઓની હારે હોમલદે પરમારના ઘડિયા લગ્ન ને ઘડિયા તોરણ લીધા. જુનાગઢના સિપાહીને કીધું કે જુનાગઢના ધણીને કહેજો વેલા હાર જાડેરી જાન લઈ અને ધારીની માલિપા પધારે. એ આટલી વાત લઈ અને જુનાગઢના સિપાહીઓ ગુપ્ત રસ્તેથી પાછા જુનાગઢની માલિપા આવ્યા. સાહેબ, એક બાજુ ઉપરકોટ ફરતા સોલંકીની ફોજ લાગી ગઈ છે, તોપોના મોરસા મંડાઈ ગયા છે. આવી દુશ્મનાવટની વચ્ચે જુનાગઢના ધણીના આંગણી માથે પીઠ્યો ચોળાઈ ગઈ છે. કોઈને ખબર ન પડે એમ ગુપ્ત રસ્તેથી 5-15 માણસોને લઈને જૂનાનો ધણી તેની ધારીની માલિપા એ લીલા તોરણ સોરીના ચાર ફેરા ફરવા માટે મારો જૂનાનો ધણી નીકળ્યા છે. પરમાર ડાયરાની આંગણાની માલિપા જૂનાના ધણીને ચાર ફેરા ફેરવીને જાનની જેને વિદાય આપી સાહેબ. પણ વેલણાની માલિપા બાજુમાં એક દાસીને લઈને હોમલદે પરમાર જેની ધારીની માલિપાથી ગામના સીમાડાની માથે નીકળ્યા. ગળદરાના ઘાટ માથે મારી મોમડિયાની આઈ ખોડિયારનો નેદો જોયો હોવા. મામા ઈ હોમલદે પરમાર તેથી મારી આઈ ખોડિયારને શું કે એ ધરાવાળી 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 ખોડલમાં ધરાવાળી. ખોડલ રે નજરે ભાડી માં ખોડિયાર ધરા